તાપી જિલ્લામાં કૃષિના નવા યુગનો પ્રારંભ. કુદરતે પોતાની અમી નજર રાખીને જ્યાં મન મૂકીને સૌંદર્ય વેર્યું છે તેવા પ્રકૃતિના ખોળે વસેલા તાપી જિલ્લાના પ્રકૃતિ પ્રેમી આદિવાસી બાંધવો પ્રકૃતિના જતન માટે આગળ આવીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પ્રકૃતિ પ્રેમી આદિવાસી ખેડૂતોની આવકમાં વધારો થાય અને તેઓ પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત થાય તેવા શુભ આશય સાથે પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે. તાપી જિલ્લાના કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી બાગાયત વિભાગ તથા આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષયક વિવિધ તાલીમો આપીને માર્ગદર્શિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં 38 વર્ષ સેવા આપ્યા બાદ વાલોડ તાલુકાના દેગામાના સેવાનિવૃત્ત થયેલા હેમંતભાઈ ભારતીએ પ્રાકૃતિક ઢબે કિચન ગાર્ડન શરૂ કરી સૌના માટે પ્રેરક બની રહ્યા છે. તાજેતરમાં રાસાયણિક ખાતરથી થતી ખેતીના પાકથી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે હેમંતભાઈ ભારતીએ વર્ષ 2017-18થી પોતાની ધર્મપત્ની સાથે શાકભાજી ફળોનું વાવેતર દેશી પદ્ધતિથી કરતા થયા. તેઓએ પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી વિવિધ સેમિનારો અને તાલીમોમાં જોડાઈને લીધી. સાથે સાથે પોતાના મિત્ર વર્તુળની મદદ લીધી તથા ગામના જ પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ સાથે પ્રાકૃતિક કૃષિ વિશે વધુ માહિતી મેળવી અને તેમના મોડેલ ફાર્મની મુલાકાત લઈ તેમણે પોતાના અડધા વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિનો પ્રારંભ કર્યો. તાપી જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યની જાળવણી માટે હેમંતભાઈના પરિણામલક્ષી પ્રયાસો અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની રહેશે તેવું કહેવું ખોટું નથી. કારણ કે રાસાયણિક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે ખેડૂતોને ઓછું ઉત્પાદન મળે છે, જેના પરિણામ સ્વરૂપે ઓછી આવક તેમજ જમીનની ગુણવત્તામાં ઘટાડો અને માનવીના સ્વાસ્થ્યને પણ ગંભીર અસર થઈ રહી છે. બીજી તરફ પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા તો સુધરે જ છે, પરંતુ ઉત્પાદન વધવાથી આવકમાં પણ વધારો થાય છે. ઓછા ખર્ચે થતી આ પ્રાકૃતિક આરોગ્ય ખેતી ખૂબ જ ઉપયોગી છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે તેમાં તાપી જિલ્લા વહીવટી તંત્ર પોતાની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરીને તાપી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધારવા માટે વિવિધ તાલીમોનું આયોજન કરીને તેઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. બીજી તરફ હેમંતભાઈ જેવા જાગૃત ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરક બની રહ્યા છે. મારું નામ હેમંતકુમાર રમેશચંદ્ર ભારતી, દેગામા, તાલુકે વાલોડ, જિલ્લે તાપી. હું રિફાઇનરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જોબ કરતો હતો. 38 વર્ષની સર્વિસ પછી હું રિટાયર થયો. 2017માં રિટાયર થઈ અને 2018થી અમે પ્રાકૃતિક ખેતી વિશે થોડીક માહિતી હતી. ત્યારબાદ અમારા ફળિયામાં અમારા ગામમાં જયેશભાઈ જે પ્રાકૃતિક ખેતી સાથે પહેલેથી સંકળાયેલા છે એમના પરિચયમાં હું આવ્યો. એમણે મને થોડુંક માર્ગદર્શન આપ્યું. ત્યાર પછી એમણે બનાવેલું મોડલ ફાર્મ હું જોઈ આવ્યો તો હું ઘણો ઇમ્પ્રેસ થઈ ગયો, ઘણો પ્રભાવિત થયો. ત્યાર પછી અમે પણ નક્કી કર્યું કે આપણી જેટલી જગ્યા છે એટલામાં આપણે પણ પ્રાકૃતિક ખેતી જ અપનાવીએ. એ રીતે મેં આ પ્રાકૃતિક ખેતી અમારી કિચન ગાર્ડન જે અડધા વીઘાની જમીન છે એમાં અમે ચાલુ કર્યું છે. એમાં અમે અલગ અલગ જાતના શાકભાજી અને એનું વાવેતર કર્યું છે. અલગ અલગ જાતના ફૂલ છોડ પણ છે, અલગ અલગ જાતના ઝાડ પણ મારે ત્યાં છે. એટલે અમે સામાન્ય રીતે સિઝનમાં જે કંઈ શાકભાજી થાય એ અમે અમારા વાડામાં કરીએ છીએ. અત્યારે ભીંડા છે, ચોળા છે, મરચાં છે, રીંગણ છે, એ અત્યારે અમારે ત્યાં કર્યું છે. થોડા દૂધીના વેલા પણ અમે થોડા ચડાવ્યા છે માંડો બનાવીને. અને આપણા જે કંટ્રોલાના પણ અમે થોડા કંદ ભેગા કરી અને 1-2 જગ્યાએ એનું પણ અમે વાવેતર કરી અને એના વેલા અમે ચડાવ્યા છીએ. તો એ રીતે અમે અમારા ઘરનું જે કંઈ શાકભાજી એ બધી અમે પ્રાકૃતિક ખેતી પર જ કરીએ છીએ અને એ જ અમે વાપરીએ છીએ. મારે અન્ય બહેનોને કહેવું છે કે તમે પણ નાની કિચન ગાર્ડન બનાવી અને શાકભાજી અને આવું બધું જે ફળ ફૂલ છે એ વાવી અને આપણા પરિવારને
તથા જો વધારે તમારે ત્યાં ઉત્પાદન થાય તો તમે બહાર પણ એને સારા એવા પૈસાથી એને વેચી શકો છો અને કમાઈ શકો છો. એ જ મહિલાઓને મારે વિનંતી.